નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10નો વિજ્ઞાન વિષયમાં પાસ થવું ખૂબ જ સરળ છે. વિજ્ઞાન ટેકનોલોજીનો વિષય જેમાં 24 માર્ક્સના પ્રશ્નો એ MCQ પ્રકારના પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, એક વાક્યમાં કાં તો એક શબ્દમાં જવાબ આપવાના હોય છે. આ પ્રશ્નોના જવાબની તૈયારી જો આપણે ટેકનોલોજીના માધ્યમ થકી આ 10 મિનિટનો વિડીયો જો તમે અહીંયા અભ્યાસ કરશો તો હું માનું ત્યાં સુધી તમારા 24 માર્ક્સની તૈયારી ખૂબ જ સરળતાથી થઈ જશે. તો આ સિરીઝમાં પ્રથમ પ્રશ્નપત્ર વિજ્ઞાનનું 24 માર્ક્સની તૈયારીના ભાગરૂપે હું અહીં તમને બતાવવા જઈ રહ્યો છું. આશા રાખું તમે આ વિડીયો સંપૂર્ણ જોશો અને 24માંથી તમે મેક્સિમમ ગુણ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા પાઠવું છું. તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરીને વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો આ દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. અહીં ઓપ્શન આપેલા છે NaCl, HCl, LiCl અને KCl. જવાબ છે HCl. બીજો સવાલ, મિથાઇલ એટલે કે ફોર્માલ્ડીહાઇડનું આણ્વીય સૂત્ર કયું છે? HCHO, CH3OH, CH3CH2OH, HCOOH. ફોર્માલ્ડીહાઇડ HCHO, મિથેનોલ એનું આણ્વીય સૂત્ર છે. પાચન તંત્રનો કયો ભાગ પિત્તરસ મેળવે છે? ઓપ્શન છે જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી. નાનું આંતરડું. ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ ખાલી જગ્યા છે. ઓપ્શન છે 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ, 110 વોલ્ટ અને 50 હર્ટ્ઝ, 220 વોલ્ટ અને 60 હર્ટ્ઝ, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. જવાબ છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. પાંચમો સવાલ, અરીસા સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો કેવો હશે? ઓપ્શન છે માત્ર સમતલ, માત્ર અંતર્ગોળ, માત્ર બહિર્ગોળ, સમતલ અને બહિર્ગોળ. જવાબ છે સમતલ અને બહિર્ગોળ. આગળનો સવાલ, લઘુદ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? ઓપ્શનો કીકી પર, નેત્રપટલની પાછળના વિસ્તારમાં, નેત્રપટલ પર, નેત્રપટલની આગળના વિસ્તારમાં. જવાબ છે નેત્રપટલની આગળના વિસ્તારમાં. હવે ખાલી જગ્યા જોઈશું. તમને કૌંસમાં 3 ઓપ્શન આપેલા હશે. એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની હોય છે. પહેલો પ્રશ્ન, ઇથેનોલનું ખાલી જગ્યા વડે ઇથેનોઇક એસિડમાં રૂપાંતર થાય છે. ઓપ્શન છે આલ્કલાઇન KMnO4, નિકલ ઉદ્દીપક અને સાંદ્ર HNO3. આન્સર આવશે આલ્કલાઇન KMnO4 વડે ઇથેનોઇક એસિડમાં રૂપાંતર થાય છે.
ખાલી જગ્યા વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કરી હતી? ઓસ્ટેડ, ફ્લેમિંગ અને ફેરાડે. જવાબ આવશે ફેરાડે વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કરી હતી. સ્વયંપોષી પોષણ ખાલી જગ્યા સજીવ દ્વારા દર્શાવે છે? લીલ, માનવ, અમરવેલ. સ્વયંપોષી પોષણ એ લીલ સજીવ દ્વારા થાય છે. સફળ ભિન્નતાઓ ખાલી જગ્યા દ્વારા જ પ્રાપ્ત થાય છે? ઓપ્શન: અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન. જવાબ છે લિંગી પ્રજનન. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા સ્થાને રચાશે? વક્રતા કેન્દ્ર પર, વક્રતા કેન્દ્રથી દૂર, મુખ્ય કેન્દ્ર પર. જવાબ છે વક્રતા કેન્દ્ર પર. કોપરના વાસણ પર બનતું વાદળી પડ એ ખાલી જગ્યા છે? કોપર ઓક્સાઇડ, કોપર કાર્બોનેટ, ક્યુપ્રસ ઓક્સાઇડ. જવાબ છે કોપર કાર્બોનેટ. હવે ખરા ખોટા જોઈશું. પદાર્થના વર્ગીકરણ માટે સૌથી સરળ માર્ગ તેમના રાસાયણિક ગુણધર્મોની સરખામણી છે. વિધાન ખોટું છે. અલિંગી પ્રજનનમાં ભિન્નતાઓ વધુ અને સમાનતાઓ ઓછી ઉદ્ભવે છે. વિધાન ખોટું છે. દૂરની વસ્તુઓ જોવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે. વિધાન સાચું છે. MgO એ એસિડિક ઓક્સાઇડ છે. વિધાન ખોટું છે. હવે ટૂંકા પ્રશ્નો કે જેમાં એક લીટી કાં તો એક શબ્દમાં તમે જવાબ આપી શકો એ જોઈશું. CNS અને PNS ના વિસ્તૃત નામ લખો. CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, PNS એટલે પેરાઇટલ નર્વસ સિસ્ટમ. ભિન્નતાઓનો સંચય કઈ ક્રિયાઓ માટે જરૂરી છે? ભિન્નતાઓનો સંચય જૈવિક ઉદ્વિકાસની ક્રિયા માટે જરૂરી છે. પ્રકાશીય ઘટનાઓ કઈ કઈ છે? મેઘધનુષનું રચવું, શ્વેત પ્રકાશનું વિભાજન, આકાશનો ભૂરો રંગ એ પ્રકાશીય ઘટનાઓ છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરતા વિદ્યુત ઉપકરણનું નામ આપો. વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરતું વિદ્યુત ઉપકરણ છે. હવે જોડકા જો. અહીંયા જોડકાના જવાબ આપી જ દીધા છે. લાલ પેન અને ભૂરી પેનથી એરો કર્યો જ છે. પરીક્ષામાં આ જોડકા પૂછાય તો જવાબ ઓક્સિન તો કોષ વિસ્તરણ, જિબ્રેલિન પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે, પોલિથીન જૈવ અવિઘટનીય છે, સૂકા લાકડા જૈવ વિઘટનીય છે. દોસ્તો અહીંયા તમે જો તો આ 24 પ્રશ્ન ફક્ત ને ફક્ત 9 થી 10 મિનિટમાં આ પૂર્ણ થઈ ગયા છે. દોસ્તો આ 10 મિનિટનો સમયગાળો કાઢો અને આ જ પ્રશ્નો ફરી પાછા તમે પુનરાવર્તનના ભાગરૂપે એને અવશ્ય જુઓ. જરૂર લાગે ત્યાં પોઝ કરી તમે ફરી પાછો આ પ્રશ્નનું વાંચન કરો. થેન્ક યુ વેરી મચ.